श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में આપણે સેવાકુંજ સુધીની યાત્રા જોઈ હતી અને આ સેવાકુંજ એવું અલૌકિક સ્થાન છે કે જ્યાં કોઈ પણ પશુ પક્ષી મનુષ્ય રાતવાસો કરી શકતું નથી, કેમ કે અલૌકિક તેજ ત્યાં પ્રકટ થાય છે અને એ તેજ ઝીલવાની કોઈનામાં ક્ષમતા હોતી નથી। પછી યાત્રા ત્યાંથી આગળ જાય છે તો આગળ આવે છે શૃંગારવટ, જ્યાં ઠાકોરજીએ સ્વામિનીજીના શૃંગાર કર્યા હતા। પછી ત્યાંથી આગળ જઈએ છીએ તો ત્યાં આવે છે લોઈ બજાર। આ લોઈ બજારમાં શાલિગ્રામજીની 1.25 મણની સુંદર મૂર્તિ આવેલી છે, અતિ ભવ્ય। એ શાલિગ્રામજીના બધાએ દંડવત કર્યા, બધાએ ત્યાં દંડવત પ્રણામ કર્યા, દર્શન કર્યા સુંદર રીતે। પછી ત્યાં બાજુમાં હજી એક મંદિર છે શ્રી શાહ બિહારીજીનું, ત્યાં પણ બધાએ સુંદર ઝાંકી કરી દર્શન કર્યા। અને આ મંદિરની વિશેષતા એવી છે કે વાંકા થાંભલાવાળું આ મંદિર આવેલું છે। પછી જાય છે આપણે નિધિવન સુધી પહોંચીએ છીએ અને નિધિવનમાં બાકે બિહારીજીનું સુંદર સ્વરૂપ પ્રકટ થયેલું હતું। અને શ્રી હરિદાસજીના ત્યાં બેઠકજી છે, વેણુકુંડ છે, વિશાખા કુંડ છે, રાસચોતરો છે। આ સ્થાન પર આજે પણ નિત્ય રાસ કરવા માટે પ્રભુ અહીંયા પધારે છે, નિત્ય રાસ થતો હોય છે। થોડેક દૂર આગળ જઈએ તો રાધારમણજીનું મંદિર આવે છે, ગોપીનાથજીનું મંદિર આવેલું છે। પછી ગોકુલાનંદ, રાધા વિનોદ એવા પણ મંદિર છે। અને આ બધા મંદિરો જે છે એ મર્યાદા ભક્તિના પોષક એવા મંદિરો છે। અને મર્યાદા ભક્તો જે છે, વ્રજવાસીઓ જે છે, એમનું કહેવું એવું છે કે વ્રજના 7 ઠાકુર છે અને બધાએ 7 ઠાકુરની બધા બહુ જ આરાધના અને પૂજન અર્ચન કરતા હોય છે। પછી ત્યાં વૃંદાવનના બેઠકજી પણ મહાપ્રભુજીને આવેલા છે। આ બેઠકજી જે છે એ પુષ્ટિ સંપ્રદાયનું એકમેવ એવું સ્થાન છે વૃંદાવનમાં, જ્યાં બંસીભટ્ટ આવેલું છે અને બંસીભટ્ટને ત્યાં જ મહાપ્રભુજીના બેઠકજી છે। મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી અને દામોદરદાસજીના આવી રીતના બેઠકજી અહીંયા બિરાજે છે। બધા વૈષ્ણવોએ ત્યાં બેઠકજીમાં સુંદર ઝાંકી કરી, પછી ઝારી ચરણ સ્પર્શ કર્યા, સુંદર પદોનું ગાન કર્યું। અને અહીં જે આ બેઠકજી છે, આ બેઠકજીનું ચરિત્ર શું છે એ આપણે હવે ટૂંકમાં જોઈશું। તો અહીં મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને ઠાકોરજીના વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચતુર્ભુજ આવી રીતે પ્રભુની સુંદર ઝાંકી પ્રભુદાસ જલોટાને કરાવેલી હતી। પછી સુબોધનજીની ટીકાનું લખાણ પણ પ્રભુએ અહીંયા કર્યું હતું અને લોકોને બધાને, એટલે જે સેવકો હતા એમના, એ બધા સેવકોને એ શ્રવણ પણ કરાવેલું હતું। ગોપાલદાસ ગોડિયા નામના એક કૃષ્ણ ચૈતન્યના સેવક હતા। તો આ કૃષ્ણ ચૈતન્યના સેવકને પણ મહાપ્રભુજીએ ઠાકોરજીના દર્શન આ સ્થાન પર કરાવેલા હતા। એ બીજા સંપ્રદાયના સેવક હતા, છતાં ઠાકોરજીના દર્શન એમને મહાપ્રભુજીએ કરાવ્યા। પછી જે ગુસાઈજીની બેઠકજી છે, તો એ બેઠકજીમાં જ્યારે એટલે ગુસાઈજી ત્યાં પધાર્યા હતા ત્યારે ભાગવતજીનું પારાયણ કર્યું હતું અને ગુસાઈજીને મળવા માટે શ્રી હરિવંશ અને બીજા બધા ચૈતન્ય સંપ્રદાયના ઘણા બધા મહંતો ત્યાં આવ્યા, ગુસાઈજીને મળ્યા। અને હરિવંશ રાય, એટલે હરિવંશ જે છે ચૈતન્ય સંપ્રદાયના, એમણે ગુસાઈજીને એક પ્રશ્ન પૂછ્યો કે તમે સંધ્યા વંદન કેમ કરો છો? ત્યારે ગુસાઈજીએ એનો સુંદર ઉત્તર આપ્યો અને કહ્યું કે જ્યારે નંદાલયમાંથી સવારે પ્રભુ ગૌચારણ માટે પધારે છે, વનમાં જાય છે, ત્યારે બધા વ્રજ ભક્તોને પ્રભુનો વિયોગ થાય છે અને સાંજે વનમાંથી જ્યારે પાછા પધારે છે ત્યારે વ્રજ ભક્તોને પ્રભુનો સંયોગ થાય છે। એટલે વિયોગ અને સંયોગ, આ લીલાઓનું અનુસંધાન કરવા માટે, આ ભગવત લીલાનું અનુસંધાન હંમેશા બની રહે એ માટે અમે સંધ્યા વંદન કરીએ છીએ। આ જવાબ સાંભળીને બધાએ એકદમ મૌન રહ્યા, બધાને ખૂબ સુંદર આ ભાવ લાગ્યો।
અને ત્યાં એક મૂર્તિકાર આવેલો હતો, મૂર્તિઓ લઈને પણ. એટલે જે આ ચૈતન્ય સંપ્રદાયના બધા મહંતો હતા એમની સાથે સાથે એક મૂર્તિકાર પણ હતો. એની પાસે અનેકો મૂર્તિ હતી અને ગુસાઈજીએ એ મૂર્તિ પર ફક્ત એક દ્રષ્ટિ કરી અને એક દ્રષ્ટિ કરતાની સાથે એ બધી મૂર્તિઓમાં પુરુષોત્તમનો આવિર્ભાવ થઈ ગયો, જાણે એ સચેત થઈ ગઈ. અને બધાએ આ સચેતતાનું સાક્ષાત પ્રમાણરૂપ એટલે દર્શન કર્યું અને બધાને ઘણું આશ્ચર્ય થયું કે ફક્ત એક દ્રષ્ટિથી આ બધી જ મૂર્તિઓ સજીવ થઈ ગઈ. ત્યાર પછી ગોકુલનાથજીના બેઠકજી આવે છે. તો ગોકુલનાથજીના જે બેઠકજી અહીંયા છે ત્યારે ગોકુલનાથજીએ પણ ભાગવત સપ્તાહ અહીંયા કર્યો હતો અને શ્રી વલ્લભાષ્ટકમ ઉપર ટીકા રચી હતી. બધાએ ઝારી સ્પર્શ કર્યા, ખૂબ સુંદર બધાએ આનંદ માણ્યો અને આજનો આખો દિવસનો જે ક્રમ હતો એ બધો પૂરો થયો અને બધા પાછા પોતાના પાલ તરફ રવાના થયા. રાત્રે રાસલીલાનો આનંદ માણ્યો અને આ બધી લીલાઓનું પણ અનુસંધાન એમાં કરવામાં આવ્યું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. સર્વેને જય શ્રી કૃષ્ણ.